સુરત સરથાણામાં અકસ્માત સર્જાયો। એન્થમ સર્કલ વિસ્તારની ઘટના સામે આવી છે। ભારે ટ્રાફિક જામ વચ્ચે અકસ્માત થયો હતો। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મદદ કરી હતી। ઇજાગ્રસ્ત યુવકને સારવાર મળે તે પ્રકારે કામગીરી કરવામાં આવી હતી। પાયલોટિંગ પોલીસ કારમાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। તો અકસ્માત થયો હતો ત્યાંથી પસાર થઈ રહેલા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ તાત્કાલિક યુવકને સારવાર મળે તે માટેની કામગીરી હાથ ધરી હતી। એક પણ ક્ષણ ગુમાવ્યા વગર મંત્રી પ્રફુલ પાનશેરિયાએ યુવકનો જીવ બચાવવાની કામગીરી આરંભી હતી। ભારે ટ્રાફિક હોય 108ની રાહ જોયા વગર પાયલોટિંગ પોલીસ જીપમાં યુવાનને સારવાર અર્થે ખસેડ્યો હતો। પોતાની પાયલોટિંગ જીપમાં ઇજાગ્રસ્ત યુવકને બેસાડી હોસ્પિટલ મોકલ્યો હતો। તો જે રીતે આ દ્રશ્યો સામે આવ્યા હતા, માનવતા દાખવી હતી અને સારવાર મળી રહે તે પ્રકારની કામગીરી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કરી હતી। સારવાર અર્થે યુવકને તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો। પાયલોટિંગ પોલીસ જીપમાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પોતાની પાયલોટિંગ જીપમાં ઇજાગ્રસ્ત યુવકને બેસાડી અને હોસ્પિટલ મોકલ્યો હતો। તો પ્રફુલ પાનશેરિયાએ ટ્રાફિક જામ ખસેડી યુવકને સારવાર મળે તે પ્રકારની કામગીરી હાથ ધરી હતી। તો પ્રફુલ પાનશેરિયાની કામગીરી જોઈ સ્થાનિકોએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। તો જે રીતે તેમનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી અને તેને યુવકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। તો યુવકને તાત્કાલિક સારવાર મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપલેટા તાલુકામાં વિકાસના મોટા દાવાઓ વચ્ચેની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। ઉપલેટાથી ભાયાવદર અને જામકંડોરણાને જોડતા અંદાજે 14 કિલોમીટર મુખ્ય માર્ગ છેલ્લા 3 વર્ષથી અત્યંત ખખડધજ હાલતમાં છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો નર્ક જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે। 3 કાલરિયા અને બાખ ગામોને જોડતો 3 મહત્વનો રસ્તો હાલ ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે। આ બિસ્માર રસ્તાના કારણે સૌથી વધુ હાલાકી સ્કૂલે જતા વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે, જેમના માટે દરરોજની હવે જીવના જોખમ સમાન બની ગઈ છે। એટલું જ નહીં, ખેડૂતોને પોતાનો ખેતરો જવા પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે। ઇમરજન્સી સમયે દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ તકલીફ યથાવત જોવા મળી રહી છે। હાલ છેલ્લા 3 વર્ષથી જે આ રોડનું કામ શરૂ કરેલ હતું તે રોડ આજે થયેલ નથી। તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે। મહેન્દ્રભાઈ પાડલિયા ભાજપના ધારાસભ્ય છે, મનસુખભાઈ માંડવિયા અમારા વિસ્તારના સાંસદ સભ્ય છે, તે ઉપરાંત ગાંધીનગર સુધી સેટ સુધી ભાજપની પાર્લામેન્ટની બોડી છે। તો ભાઈ આ 3 કલારિયાને ભાગ જેમ પાકિસ્તાનમાંથી કેમ આવ્યા હોય એવું અમને વર્તન કરે છે। કોઈ આનો જવાબ કાયદેસર આપતા નથી। માર્ગ અને મકાન વિભાગની અંદર અમે ઘણી રજૂઆત કરેલી છે। આ 3જો કાર્યક્રમ અમારો આ ચોકડી ઉપરનો છે। તો હવે પછી જો આનું કોઈ ચોમાસા પહેલા નિર્ણય નહીં આવે તો ગાંધીનગર સુધી પરમિટ લઈ અને રસ્તા રોકો આંદોલનનું પણ અમે 3 ગામ અને ભાખ આ 4 ગામથી અમે રસ્તા રોકો આંદોલન પણ આ વીકમાં જ કરવાના છીએ। અત્યારે અહીંયા ભાગ ગામ અને 3 કલારિયાના લોકો ભેગા થયા છે જે રસ્તા માટે, કે જે ઘણા સમયથી લગભગ હું જોઉં છું ત્યાં 12 મહિનાથી તો આ કામ એમણે પડ્યું છે, બરાબર। વચ્ચે 2 મહિના ચાલુ થયું હતું રસ્તાનું કામ, પણ કોઈ કારણસર કે કોઈ અડચણના હિસાબે એનું કોઈ ખુલાસો નથી। કોઈ રાજનેતાઓ પાસે નથી ખુલાસો અને કોઈ લોકો પાસે ખુલાસો નથી કે શેના કારણે બંધ છે। ખરેખર આ રસ્તો ચોમાસા પહેલાં થઈ જાય એવી લોકોની, ખેડૂતોની માગણી છે અને જરૂરિયાત પણ છે। એ પહેલો ઇસ્યુ હતો કે કોઈ એક પુલિયાને કારણે અટકું છે, પણ પુલિયાનો એવો ઇસ્યુ નથી તો ભાગથી મોજીરા સુધી તો થઈ જવો જોઈએ ને। એ કામ ક્યાંય ચાલુ થયું નથી, ફક્ત એની માટે માટીને એવું નાખીને 2-3 વાર રિપેર કર્યું છે, પણ ડામર નામે એમાં કોઈ અત્યારે કાંઈ કામગીરી થઈ નથી। તો અમારી એક જ માંગ છે કે ચોમાસા પહેલાં આ લોકોને, ખેડૂતોને વહેલામાં વહેલી તકે જે રસ્તો ચાલુ થઈ જાય, બનીને કમ્પ્લીટ થઈ જાય। અમારા 3 કલારિયા, ભાગ, મોજીરા અને ટીંબડી 14 કિલોમીટરનો ડામર રોડ છે। એ આ 3 વર્ષથી અમે સતત રજૂઆત કરવા છતાં કે કોઈ સાંભળતું નથી। અમારા પ્રત્યે અમાન્ય વર્તન રાખેલું છે અને પંચાયત, અમારી ગ્રામ પંચાયતથી માંડી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, સીએમ, ગુજરાતમાં સીએમ, પીએમ બધા ભાજપની સરકાર છે, છતાં અમારું કોઈ ધ્યાન દેતું નથી। કેવી તકલીફ પડે છે આ વિદ્યાર્થી વર્ગને અને ખાસ કરીને તો ઇમરજન્સીમાં કોઈ દર્દી લોકોને એમ્બ્યુલન્સમાં બહુ તકલીફ પડે છે।
કલાક દોઢ કલાકે એમ્બ્યુલન્સ આવે છે તો આ દર્દીની હાલત થોડીક કફોડી વધારે થઈ જાય છે. હાલ જે વાહન વ્યવહારમાં મોટા મોટા વાહનો ચાલે છે, શું કહેશો? મોટા વાહન ચાલે એની તકલીફ પડે, પણ શું કરે. તો અમદાવાદના સાણંદમાં આગની ઘટના સામે આવી છે. ટાટા મોટર્સ વેન્ડર પાર્કમાં આગ ભભૂકી ઉઠી હતી. વેન્ડર પાર્કના આઈપીડી વિભાગમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે. ફાયર બ્રિગેડની 2 ટીમથી વધુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સદનસીબે જાનહાનિ ટળી હતી. તો સુરતમાં ભારત વડીલ વંદન કાર્યક્રમ યોજાયો. સરસાસણ કન્વેન્શન સેન્ટરે આયોજન કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સિનિયર સિટીઝન વડીલોનું સન્માન થયું. તો ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. તેઓએ કહ્યું, વડીલોના ચહેરા પર સ્મિત જોઈ આનંદ થયો. રાજ્યમાં વૃદ્ધાશ્રમ ખોલવા નહીં દઈએ. પોલીસ અને હોસ્પિટલે સેવાનું કામ કર્યું છે. વડીલોની ખુશી માટે સૌને સાથે રહેવા અપીલ કરી. મને અલગ આનંદ આવ્યો છે. આ હોસ્પિટલ અને એક પોલીસ સ્ટેશનમાં કોઈ ન આવે. અમે એ પ્રથમના છીએ કે હોસ્પિટલમાં કોઈ ના આવે. તો આવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું હતું. ભાવનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે સામાજિક પ્રસંગે હાજરી આપી હતી. એમએલએ સેજલબેન પંડ્યાના દીકરીના લગ્નમાં હાજરી આપી હતી. સીએમની સાથે કૃષિમંત્રી સહિતના નેતાઓ જોડાયા હતા. તો ભાવનગર ખાતે મુખ્યમંત્રીએ સામાજિક પ્રસંગમાં હાજરી આપી હતી. ભાવનગર પૂર્વ મત વિસ્તારના ધારાસભ્ય સેજલબેન પંડ્યાના દીકરીના લગ્ન હતા, તેમાં તેઓએ હાજરી આપી હતી. વાણિયા ખાતે આવેલા રિસોર્ટમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાની દીકરીના લગ્નનું આયોજન હતું. લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. મુખ્યમંત્રીની સાથે કૃષિમંત્રી પણ જોડાયા હતા. સુરેન્દ્રનગરમાં પાણીનું કૌભાંડ, પાણી ચોરીનું કૌભાંડ સામે આવ્યું. પાટડીમાં નર્મદાની પાઇપલાઇન તોડી અને પાણી ચોરી કરતા હતા. પાણીનું વેચાણ કરી આવારા તત્વો પાણી વેચતા હોવાનો ધડાકો થયો છે. ગેરકાયદેસર નર્મદાના પાણીના ટાંકા ભરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જાહેર રોડ પર નર્મદાના નીર ટાંકામાં ભરતા હોવાનું સામે આવ્યું છે. તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે. પાણીની તંગી વચ્ચે નર્મદાની લાઇન તોડી અને ચોરી કરતા હતા. તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. વલસાડમાં અઘોરી બાબાની ગેંગ ઝડપાઈ છે. સાયબર પોલીસે 5 ભેજાબાજોને દબોચી લીધા છે. સિનિયર સિટીઝન સાથે 19 લાખની છેતરપિંડી કરી હતી. એકના ડબલ કરવાની લાલચમાં વૃદ્ધ લૂંટાયા. અઘોરી અને બુવાનું રૂપ ધારણ કરી છેતરપિંડી કરી હતી. ઇન્ટરનેટના માધ્યમથી પાખંડીઓએ જાળ બિછાવી હતી. ઓનલાઈન લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હતો. પોલીસે આરોપીઓને પકડી અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે છેતરપિંડી કરતી શેર બજારના નામે કરોડોની છેતરપિંડી ઝડપાઈ છે. તો જે રીતે ઘટના સામે આવી છે, સુરતની ઠગબાજ જયસુખ જીવાણીની ધરપકડ કરવામાં આવી છે. નકલી એપ્લિકેશન દ્વારા 55 લાખથી વધુની ઠગાઈ કરવામાં આવી. નિર્દોષ રોકાણકારોના નાણાં હડપી લીધા હતા. પોલીસે આરોપીના તમામ ખાતા સીઝ કર્યા હતા. સાયબર ગેંગના અન્ય સાગરીતોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભાવનગરના બુઢાણા ગામે જુગારધામ ઝડપાયું છે. પાલિતાણા પાલિકાનું ભાજપના નગરસેવક વિરુદ્ધ કાર્યવાહી. તો ભાજપના નગરસેવક તુષાર માળી ફરાર થયા. પોલીસે 13 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે રોકડ અને બાઇક કબજે કર્યા. પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી સામે આવી. આરટીઓ ઈ ચલણના નામે છેતરપિંડી કરતા હતા. આરટીઓ ઈ ચલણના નામે એપીકે ફાઇલ મોકલતા હતા. મોબાઈલ હેક કરી અને બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરતા હતા. ફરિયાદીના અંદાજે 31.42 લાખની છેતરપિંડી કરી હતી. ઘનશ્યામ બારૈયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
પાટણના હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યાનો મુદ્દો હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું હતું। મોબુજી ઠાકોરના પુત્રના લગ્નમાં નિયમો તોડાયા હતા। લગ્નમાં રાસ ગરબાના આયોજનથી વિવાદ વકર્યો હતો। હારીજ ઠાકોરવાડીમાં બેઠક મળી હતી તો બંધારણ તોડનારને 2.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો। આવતીકાલે સાંજ સુધી દંડ ભરવાની અંતિમ મુદત રહેશે તો દંડ નહીં ભરે તો જ્ઞાતિ બહાર મૂકવામાં આવશે। સામાજિક બેઠકમાં આગેવાનોએ આ નિર્ણય લીધો છે। નવસારી નગરપાલિકા ગણદેવી નગરપાલિકાના 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। પ્રદેશ નિરીક્ષકોની ટીમે દિવસભર વિવિધ બેઠકોના દાવેદારો અને સંગઠનના હોદ્દેદારોને સાંભળ્યા હતા। આ સેન્સ પ્રક્રિયામાં પદ મેળવવા માટે મોટી સંખ્યામાં દાવેદારોએ ઉત્સાહપૂર્વક પોતાની દાવેદારી નોંધાવી હતી। હવે પછીના પ્રક્રિયા મુજબ આ નામો જિલ્લા અને મંડળ સંકલન સમિતિમાં જશે અને ત્યારબાદ અંતિમ યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે, જ્યાં હાઈકમાન્ડ દ્વારા નામો પર આખરી મહોર મારવામાં આવશે। આગામી દિવસોમાં નવસારીના નવા પદાધિકારીઓના નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે। સરકાર એક તરફ છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના દાવા કરે છે, પરંતુ છોટાઉદેપુરના રોજવા ગામની સ્થિતિ કંઈક અલગ જ વાસ્તવિકતા વર્ણવે છે। આઝાદીના દાયકાઓ બાદ અને અનેક રજૂઆતો છતાં આજે પણ આ ગામના પાકા રસ્તા માટે લોકો વલખા મારી રહ્યા છે। મધ્યપ્રદેશની સરહદે અડીને આવેલા આ ગામમાં છેલ્લા 20 વર્ષથી રસ્તો એટલો બિસ્માર છે કે એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી। બીમાર દર્દીઓ અને સગર્ભા મહિલાઓને આજે પણ ખાટલામાં ઊંચકીને લઈ જવાની નોબત આવે છે। નેતાઓના વચનો કંટાળી આખરે ગ્રામજનોએ એક અવાજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કર્યો। ગામના એક પણ વ્યક્તિએ મતદાન ન કરી અને તંત્ર અને સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો છે। રોડ 20 વર્ષ પહેલા બન્યો તો એના પછી કોઈ સર્વે કરવામાં નથી આવ્યું કે કોઈ કાચું કામ બાંધકામ એ કામ કર્યું નથી અમારે। એટલે અમારી માંગ છે અમારે રોડની, જેલા વહેલી તકે રોડ અમારી માંગ છે, જે વહેલી તકે રોડ થઈ જાય તો અમે માંગી છે। કલેક્ટર ઓફિસે આવેદન પત્ર આપીએ છીએ, ટીડી ઓફિસે, તાલુકા પંચાયતમાં અમે પત્ર આપ્યો છે। પ્રોબ્લેમ અમારે ખાલી રસ્તા માટે હતો। ક્યાં સુધી અમારે લગભગ 20 વર્ષ તો થઈ જ ગયા છે અમારા ગામડામાં રસ્તાનો પ્રોબ્લેમ। અને પાણીના નળો બનાવ્યા, ટાંકા બનાવ્યા, કાંઈ અમારા ટીપો હજુ પાણી આવ્યું નથી। ભીલ ફળિયા અને પટેલ ફળિયામાં તો પૂગી ગયું પાણી, પણ અમારા ગામમાં મતલબ અમારા ફળિયામાં પાણી આવ્યું નથી। સમજ્યા? રસ્તો ડાયરેક્ટ કઠીવાડાથી આલી રાજપુર સુધી આ રસ્તો જઈ શકે। બહુ ગંભીર રીતે હાલત છે। આવડા મોટા મોટા પથ્થરો પડેલા છે રસ્તામાં, ખાડા પડી ગયા છે, મોટા મોટા સરિયા નીકળી ગયા છે। કોઈકને વાગે બળદ જાય અમારા ગામમાં કંઈક નાના વસ્તુ તો વાગે એમ છે। ખાવ મોટા મોટા પથ્થરો નીકળેલા છે। બહુ તકલીફ પડે છે, અતિશય તકલીફ પડે છે। વરસાદમાં તો બહુ તકલીફ પડે છે। છોટાઉદેપુરના છેવાડે અને મધ્યપ્રદેશને અડીને આવેલું રોજવા ગામથી મધ્યપ્રદેશને જે જોડતો છે 3 કિલોમીટરનો રસ્તો સાવ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। દ્રશ્યની અંદર જે જોઈ શકો છો તે મધ્યપ્રદેશને જોડતો રસ્તો છે। અહીંયા 20 વર્ષ પહેલા રસ્તો બન્યો હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે। આ રસ્તા ઉપરથી પસાર થતી વખતે વારંવાર અકસ્માતો બની જવાની પણ ઘટનાઓ સામે આવી છે। ત્યારે આ રસ્તાની માંગણીને લઈ અને ગ્રામજનો દ્વારા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ તેમાં ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામી અને એક પણ મત નાખવામાં આવ્યો ન હતો। તે દિવસે અધિકારીઓ દ્વારા વારંવાર વિનવણી કરવા છતાં પણ ગ્રામજનો મક્કમ રહ્યા અને એક પણ મત ન નાખી અને પોતાની એકતાનો પરિચય કરાવ્યો હતો। અને ગ્રામજનો આજે પણ જણાવી રહ્યા છે કે જ્યાં સુધી રસ્તાની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આવનારી જે ચૂંટણીઓ છે તેનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરશે અને તેઓ રસ્તાની પણ માંગણી કરી રહ્યા છે। સાથે સાથે પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાઓનો પણ અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે। અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર। અમદાવાદના આંગણે જે સિંધી સંસ્કૃતિ અને કલાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો। સિંધુ સેવા સમાજ દ્વારા આયોજિત સિંધી ડાન્સ કાર્નિવલનો આજે રંગેચંગે સમાપન થયું હતું। સિંધુ ભવન રોડ પર યોજાયેલા આ ખાસ કાર્યક્રમમાં બીજા દિવસે અનેક કલાકારોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા।
અત્યારનું જે મ્યુઝિક બીટ્સ અને મ્યુઝિકનું જે ટ્રેન્ડ છે એ સાથે એ લોકોનું કલ્ચરનું જે પ્રદર્શન કરે છે, એને જે પ્રમોટ કરે છે અને એમના રૂટ્સ વિશે વાત કરે છે, આઈ થિંક દેટ ઇઝ કમેન્ડેબલ. અને આ ખરેખર જરૂર છે, કારણ કે જે યંગર જનરેશન છે who needs to take this forward, એ લોકોના રૂટ્સને પકડીને રાખી શકે છે એન્ડ they will never forget their roots, અને એની બહુ જરૂરી બી છે. તો મોટા લીલિયામાં વાલ્મીકી સમાજ આક્રમક મોડમાં આવ્યો છે. કલાકાર દ્વારા અપશબ્દો બોલાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જાહેર સ્ટેજ પરથી અશોભનીય ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો. રઘુભાઈ રાવળ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી. પોલીસ સ્ટેશનમાં સમાજના લોકોમાં આવેદન તો એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદ એ રૂપે છે કે તારીખ 1/5/2026ના રોજ લીલિયાના કોળીવાડા વિસ્તારમાં એક માતાજીનો માંડવો ગોઠવેલો અને એમાં આવેલ કલાકાર કે જે કલાકારે આવી અને અમોના સમાજ વિશે ગેરબંધારણીય શબ્દ બોલેલો અને તે વિડીયો હાલ ખૂબ ચર્ચામાં અને વાયરલ થયેલો છે. માટે તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમોના સમાજ, અનુજાતિ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો ભેગા થયા અને લીલિયા પોલીસ સ્ટેશનમાં અત્યારે એટ્રોસિટી એક્ટ તથા આઈટી એક્ટની ફરિયાદ આપેલી છે. અને પીઆઈ સાહેબે એવી ખાતરી આપી છે કે વહેલી તકે અમે તેની ઉપર એફઆઈઆર કરી અને આગળની કાર્યવાહી કરીશું. નડિયાદના આડીનાર ચોકડી ખાતે મંત્રી સંજયસિંહ મહિડા અને શિવાજી ફાઉન્ડેશન દ્વારા 101 જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો. આ પ્રસંગે મંત્રી જગદીશ વિશ્વકર્માએ ખાસ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. દરેક દીકરીને કરિયાવરમાં ટીવી, ફ્રીજ અને સોફા સેટ જેવી તમામ ઘરવખરી ભેટ કરવામાં આવી હતી. આ સાથે જ રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ પ્રત્યેક દીકરીને 24,000 રૂપિયાની સહાય પણ મળી હતી. મંત્રીએ નવદંપતીઓને સુખી દાંપત્ય જીવનની શુભેચ્છા પાઠવી હતી. સમાજ સેવાના આ કાર્યને બિરદાવ્યું હતું. તમામ વસ્તુઓ ઘર વખરીની અંદર જેટલી પણ વસ્તુ આવે, ચમચીથી લઈ કબાટ, ફ્રીજ, ટીવી, બધી જ વસ્તુ ઘરગથ્થીથી તમામ વસ્તુઓ ત્યાં સમૂહ લગ્નમાં દીકરીને જ્યારે સાસરે વળાઈએ ત્યારે આ કરિયાવરની અંદર તમે પરિકલ્પના તો કરો કે કેટલો મોટો વિચાર. સમૂહ લગ્નનું આયોજન કર્યું અને 51 દીકરીઓ, મા બાપ વગરની જરૂરિયાતમંદ દીકરીઓનું સમૂહ લગ્ન નું 7/5/2026ના રોજ આ આયોજન કરેલું છે. અને 5/5/2026ના દિવસે રાત્રિના દિવસ 9:30ના સમયે ગરબાનું આયોજન કર્યું છે. તો હું સૌ જનતાને આ જણાવતા મને આનંદ થાય છે કે આપ સૌ આ દીકરીઓને બી જેમ આજે 101 દીકરીઓને અપાર પ્રેમ આપ્યો છે, 3000 કરતા બી વધારે મારી ભજન મંડળીની બહેનો આજે એને આશીર્વાદ આપવા અને સેવા માટે આવી છે. એ જ પ્રમાણે 7/5ના દિવસે બી અપાર પ્રેમ આ દીકરીઓને મળે એવું આપ સૌને વિનંતી કરું છું. તો ઉત્તર પ્રદેશના ફતેપુરમાં સ્માર્ટ મીટર જબરદસ્ત વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં ખેડૂતોએ ઘરે લાગેલા સ્માર્ટ મીટર ઉખાડી અને પાવર હાઉસમાં ફેંકી દીધા હતા. રોષે ભરાયેલા લોકોએ પાવર હાઉસમાં સ્માર્ટ મીટરનો ઢગલો કરી અને વિરોધ નોંધાવ્યો હતો. તો જે રીતે લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો તો તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. બિલ વધુ આવવાનું રટણ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. નીટની પરીક્ષા દરમિયાન મોટો હોબાળો સર્જાયો. પરીક્ષા દરમિયાન દીકરીની કંઠી ઉતારાતા પિતા ભડક્યા હતા. હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો તો કંઠી કેમ કઢાવી? લાહોર રાવલપિંડીમાંથી થોડો આવ્યો છું, સુરતનો છું. યુવતીના પિતાએ આવી વાત કરી તો વિદ્યાર્થીનીઓને કંઠી કઢાવી પ્રવેશ આપતા વિવાદ સર્જાયો હતો. વિવાદના પગલે વાલીએ ભારે હોબાળો મચાવ્યો હતો. દીકરી પરીક્ષા શરૂ થાય તે પહેલા ભાંગી પડી હતી. ગૌતમ કન્યા વિદ્યાલયમાં એક એવી સ્થિતિ સર્જાઈ હતી કે એક વિદ્યાર્થીની ગળામાં કંઠી ફેરીને જઈ રહી હતી ત્યારે તેને જે શાળાના નિરીક્ષકો અને ઉપનિરીક્ષકો દ્વારા રોકવામાં આવ્યા હતા, કંઠી કઢાઈ નાખવામાં આવી હતી. તેને લઈને તેમના વાલી દ્વારા જે છે રોકવામાં આવ્યો તો ફરી પાછી કંઠી ફેરવામાં આવી. સમગ્ર ઘટના શું હતી? વાલી આપણે ઉપરથી છે દીકરીના પરીક્ષા કેન્દ્ર ઉપર આવ્યા ત્યારે એમની છોકરીની તપાસ થઈ. તપાસમાં બીજી કોઈ વસ્તુ તો એમની પાસે હોય નહીં, પરંતુ એમણે કંઠી પહેરેલી હતી એટલે એને કંઠી કીધું કે આ કંઠી કાઢી નાખો. એટલે છોકરીએ કંઠી કાઢીને મને આપવા આવી. એટલે થોડી વાર માટે હું સ્તબ્ધ થઈ ગયો
કે આવી રીતના કેવી આમાં કંઠીમાં શું વાંધો હોઈ શકે તે કંઠી દૂર કરે. ગાઈડલાઈન હોય નીટની કે ભાઈ કંઠી નહીં પહેરી શકાય તો નથી પહેરવી, પણ જો કોઈ ઉપરથી એવી ગાઈડલાઈન નથી તો તમે હિન્દુ ધર્મના પ્રતીક ઉપર તમને શું વાંધો છે? જે લોકો આની પાછળ જવાબદાર હોય, હું વિનંતી કરું છું એની કોઈ નોકરી ન જાય, પરંતુ એ જાહેરમાં અત્યારે વાત જાહેરમાં આવી છે તો એ જાહેરમાં સમગ્ર હિન્દુ સમાજ પ્રત્યે માફી માગે કે આવી ઘટના હવે બીજી વખત નહીં બને. કોઈ પણ હિન્દુનો બાળક કે બાળકી એના હિન્દુના ચિહ્ન છે એ ગૌરવભેર ધારણ કરી શકશે અને હિન્દુ સંસ્કૃતિ ગૌરવ લેવા જેવી છે. આ બાબતે નિષ્પક્ષ જાંચ થવી જોઈએ જેથી આવી ઘટનાઓ વારંવાર ન બને. કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ.